ઓકે ચાલો. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચાયાણમ, નમો લોયે શવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ ચતુશાસનમ. નમઃ સમયસારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત્ સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓકે, આપણે સમયસર સિદ્ધિ આ ભાવાર્થ છે. ભાવાર્થ પર હતા ગયા વખતે. અને સમયસર સિદ્ધિ 227મું પાનું અને પેરેગ્રાફ હતો પર્યાય દ્રષ્ટિથી, એટલે અહીંયાથી હા, અહીંયા હતા. આપણો સમયસર સિદ્ધિ ચાલે છે. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીના સમયસારની છઠ્ઠી ગાથા ઉપરના પ્રવચનો છે. 227 પેજ ઉપર આપણે ઉપરનો પેરેગ્રાફ ફરીથી લઈ લઈએ. એને અનંત અનંત કાળ થયા તત્વ શું છે? મૂળ, કાયમી, અસલી ચીજ શું છે? આહા, અનંત અનંત કે જેનો કોઈ અંત નથી, અનાદિથી કાળ ગયો તો શું છે? તત્વ શું છે? મૂળ. મારું ખરું સ્વરૂપ શું છે? કૃપાળુ દેવે કીધું ઈ ખરું સ્વરૂપ, કાયમી વસ્તુ, અસલી ચીજ. નકલી ચીજ તો બહુ જ હોય, પર્યાયોના, નવ તત્વના સ્વાંગો, સમજની જરા તો છે નહીં, પણ કલ્પનામાં ઉભા કરી કરીને બહુ જોયા. પણ અસલી ચીજ, ઓરિજિનલ ચીજ એને લક્ષમાં ના આવી. તે દ્રવ્ય દ્રષ્ટિથી તેઓ દ્રવ્ય જે છે તે જ છે. જો સમ્યક એકાંત કર્યું, દ્રવ્ય દ્રષ્ટિથી તો એટલે સ્વભાવથી વસ્તુ તો જે છે તે જ છે. એટલે જ્ઞાત તે તો તે જ છે. ઈ પદનું આ વાક્ય છે. જે છે તે જ છે, જે છે તે જ છે. એમાં મલિનતાય નથી, સંસારેય નથી. જે છે તે જ છે અનાદિથી. તો હવે મલિનતાનો ને સંસારનો નાશ કરવો ક્યાં રહ્યો? વસ્તુ અસલી કાયમી ખરી વસ્તુ છે, મૂળ તત્વ છે. એને જેમ છે એમ લક્ષમાં લે તો એમાં તો કોઈ વસ્તુ પ્રવેશિત નથી, મલિનતા કે સંસાર. એટલે કે છે એ તો જે છે તે જ છે અનાદિથી. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે આ પૈસો નહીં હો, ભગવાન આત્મા વસ્તુ છે ને, જેમાં અનંત ગુણ વસે તેને વસ્તુ કહેવાય. વસ્તુ હોય એ ખાલી ન હોય, વસ્તુ એના સ્વભાવથી ભરેલી હોય. એમ ભગવાન આત્મા વસ્તુ છે. તો વસ્તુ છે તો વજની છે તત્વ, ભલે અરૂપી તત્વ છે પણ છે વજની, ભાર છે એનો. એવો ભારે તત્વ છે કે અનંત કાળ સુધી અનંત ગુણનું એ વિચાર કર્યા કરે તોય ખૂટે નહીં એવી વસ્તુ છે. એ ભૂતકાળમાં નહોતું એમ છે, એ તો પહેલેથી જ છે, એ તો અનાદિથી છે.
વર્તમાનમાં છે અને અનાદિ છે, ભવિષ્યમાં છે એ તો ત્રિકાળ છે. આવો જે દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. ત્યાં પૂર્ણ વિરામ છે. જે છે તે જ છે. બધા વિકલ્પો વિરામ પામી ગયા. દ્રવ્ય સામાન્ય છે, ધ્રુવ છે ને એકરૂપ છે ને નહીં. સ્વભાવથી પરિપૂર્ણ છે ને પર્યાયમાં મલિન છે નહીં. વિકલ્પો બધા વિરામ પામ્યા. જે છે તે જ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. હવે પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો જોયું. પર્યાય દ્રષ્ટિથી આમ જોવામાં આવે તો મલિન જ દેખાય છે મલિન એ દેખાય છે. અવસ્થાની દ્રષ્ટિથી જોવામાં આવે તો પર્યાય દ્રષ્ટિથી સર્વથા મલિન છે. કથનચિત નિર્મળ ને કથનચિત મલિન એમાં કથનચિત લાગુ ન પડે. સર્વથા મલિન છે. પર્યાયથી જો તો મલિન છે તેમ દેખાય છે. કેટલા ટકા મલિન છે અને કેટલા ટકા નિર્મળ? તો કે 100% મલિન, 1% પણ નિર્મળ નથી. અહીં પરની દયા પાડવી કે પરની હિંસા એ વાત તો અહીં છે જ નહીં. આમાં જો પ્રમાણની બહાર તો જવાય નથી દેતા. પરની બીજા જીવોની દયા પાડવી ને બીજા જીવોની હિંસા એ તો પ્રમાણની બહાર ગયો હોય. એની તો અહીંયા વાતે અમે નથી કરતા. અમે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમાંથી અત્યારે એક સમયની પર્યાયમાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એની દશામાં શું છે એનું જ્ઞાન કરાવીએ છીએ. કારણ કે એ વાત નથી જે કરી શકતો એની વાત શું કરવી? એનામાં ઈ કરી શકે છે. પર્યાય દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ એ વાત કરે છે. પ્રમાણની બારમાં તો એની કરતા બુદ્ધિ એ નથી જતી. અને વ્યવહારથી ઉપચાર કરવામાં આવે તો પોતાના પરિણામનો કરતા છે ને ભોગતા છે. એ પર્યાય અપેક્ષા એ છે. પણ પર્યાયનો ઉપચાર દ્રવ્ય ઉપર આપીને પોતાના પરિણામને દ્રવ્ય કરે છે અને ભોગવે છે. એટલું વ્યવહારથી કહી શકાય. એટલે ઈ કે છે કારણ કે એ વાત નથી જે કરી શકતો એની વાત શું કરીએ? પોતાના પરિણામ સુધી લિમિટ છે તો એની વાત કરીએ છીએ. બહારની વાત અમે કરતા નથી. એનામાં ઈ કરી શકે છે. કરી શકે છે કઈ દ્રષ્ટિએ? તો કે પર્યાય દ્રષ્ટિએ, અજ્ઞાન ભાવથી, કરતા બુદ્ધિથી. પણ દ્રવ્ય દ્રષ્ટિએ વાત કરે છે. મલિન પર્યાય કરી શકે છે અજ્ઞાન ભાવે, પર્યાય દ્રષ્ટિએ. પણ એથી પરનું કાંઈ કરી શકે છે એ વાત અહીં લીધી જ નથી. જેમ ઓલામાં 114 ગાથામાં કીધું ને કે જાણે તો કોને જાણે? તો કે પોતાના દ્રવ્યને જાણે. આગળ વધીને જાણે તો પોતાના પરિણામને જાણે. અને પ્રમાણથી જુઓ તો એક સમયમાં દ્રવ્ય પર્યાય બે નહીં જાણે. પણ પરને જાણે છે એવી ચક્ષુ અમારી પાસે નથી. એમ અહીંયા પણ એ જ વાત છે કે પરને કરી શકે. જો ગુરુદેવ શ્રીએ આ જ વાત પેલો ધડાકો કર્યો હતો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એ જ વાત છે કે કરી શકે તો તું માન અજ્ઞાન ભાવથી, તો તું તારા પરિણામને કર એટલું રાખ. પણ પ્રમાણની બહાર તો તું જાજે જ નહીં એમ કે છે. કારણ કે પર તો પરપણે છે. એને કરે શું? તારામાં હવે બે વાત છે, એટલે બે ભાવ છે. જો પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો તે મલિન છે, એ પણ બરાબર છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો તે શુદ્ધ છે. શુદ્ધ જે છે તે છે એ પણ બરાબર છે. પણ હવે બરાબર જે ત્રિકાળી ચીજ છે તે દ્રષ્ટિમાં લેવા. એ મલિનતા પર્યાયમાં જે છે તે છે, છતાં તેને ગૌણ કરીને તે નથી એમ કહીને, ત્રિકાળી જે છે એને મુખ્ય કરીને નિશ્ચય કહીને, સત્ય કહીને એનો આશ્રય લેવડાવ્યો છે. હવે પ્રમાણની અંદર જ જો ભેદ જ્ઞાન કરાવ્યું પૂજ્ય ગુરુદેવ શ્રીએ, 12માં ભેદ જ્ઞાન નથી પ્રમાણની બહાર.
શું કરાયું કે દ્રવ્ય દ્રષ્ટિએ તો શું જ છે એ વાતે બરાબર છે ને પર્યાય દ્રષ્ટિએ એક સમય પૂરતો મલિનતા અવસ્થામાં થઈ છે એ વાત બરાબર છે, પણ હવે જે મલિન પડખું છે, મલિનતા જ્યાં છે એ ભાવને ગૌણ કરી દે, એ પર્યાયનું પડખું ગૌણ કરી દે, એ પર્યાયનું લક્ષ છોડી દ્યો અને ત્રિકાળ હું છું, જે હું સત્યાર્થ પ્રભુ છું, મુખ્ય તે નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય નહીં, મુખ્ય કરીને નિશ્ચય કહીને જો એમ એક બહુ સરસ એ ગુરુદેવનું પરમાગમ સારમાં વાક્ય છે કે નિશ્ચય તે મુખ્ય, એમ નહીં તો અશુદ્ધ નિશ્ચય પણ નિશ્ચય છે તો એ મુખ્ય થઈ જાય, મુખ્ય તે નિશ્ચય એટલે જે ઉર્ધ્વ છે, જે સામાન્ય તત્વ છે એ નિશ્ચય છે, એ પરમાર્થ છે અને એનો આશ્રય લેવડાવ્યો છે. મુખ્ય કીધું, નિશ્ચય કીધું, સત્ય કીધું, ભગવાન આત્માને, અને એનો આશ્રય, આશ્રય કોણ લે છે? પર્યાય. તો એનો આશ્રય લેવડાવ્યો છે. આશ્રય કેમ લેવાતો હશે? દ્રવ્ય કેમ આશ્રય આપે ને પર્યાય આશ્રય લે? એવું આદાન પ્રદાન છે દ્રવ્ય પર્યાય વચ્ચે? ના, દ્રવ્ય પર્યાય વચ્ચે આદાન પ્રદાન નથી. તો પર્યાય કેવી રીતના આશ્રય લે છે? હું જાણનાર તત્વ છું, હું ત્રિકાળ ધ્રુવ સ્વભાવ ચિન્હ માત્ર મૂર્તિ છું, એમ પોતાને ધ્રુવ ભાવે અહમ કરીને, ધ્રુવ ભાવે પરિણમીને, એ પરિણમી એનું નામ આશ્રય, નિર્વિકલ્પપણે પરિણમન થયું એનું નામ આશ્રય. પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે, અવસ્થામાં મલિનતા છે અને એ દ્રષ્ટિથી જોવે તો મલિન દેખાય છે. જેમ કે એક તળાવ છે એમાં કમલિનીનું પત્ર છે, કમળ છે, તો એના બે ભાવ એક સમયમાં છે. કમલિનીના પત્રને સ્વભાવ ત્રિકાળ સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો તે કદી પાણીને સ્પર્શ્યું જ નથી, એ તો અબધ અસ્પષ્ટ જ રહ્યું છે. હવે ત્રિકાળ સ્વભાવને ગૌણ કરી અને બીજું પડખું જે પર્યાયનું પડખું છે એને જોવામાં આવે, અવસ્થાનું પડખું છે એને જોવામાં આવે તો કે ઈ પાણીમાં ડૂબેલું દેખાય છે કમલિનીનું પત્ર. જ્યારે ડૂબેલું દેખાય છે ત્યારે બીજી દ્રવ્ય દ્રષ્ટિથી, સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો પાણીનો કદી સ્પર્શ જ નથી થયો, એવો અસ્પર્શી રહી ગયો છે પત્ર. તો એમ એક પદાર્થમાં બે સ્વભાવ રહેલા છે, બે સ્વભાવ છે માટે તો જુદાઈ છે, બે સ્વભાવ છે માટે તો ભેદજ્ઞાન છે, બે સ્વભાવ છે માટે તો મુખ્ય ગુણ થાય છે, બે સ્વભાવ છે માટે તો હેય ઉપાદેય થાય છે, બે સ્વભાવ છે માટે એકનું લક્ષ છૂટે છે અને એક લક્ષ વિના જણાય છે, એક લક્ષ પૂર્વક જણાય છે. આગળ હવે 228 પેજ ઉપર શોભનાબેન, એક વિચાર હા. આવે છે, એટલે આપણે આને લગતો નથી પણ આપણે આપણા ઓવરઓલ માટે તમે લાસ્ટ ટાઈમ જે વાત કરેલી ને કે બીજા લોકો કેમ પર્યાય દ્રષ્ટિની વાત નથી કરતા અને ગાથા 114 કેમ નથી લેતા, હા, એ વાત કરી ને? પર્યાથિક ચક્ષુ બંધ, પર્યાથિક હા ચક્ષુ હા બંધ. એ વાત કેમ? તો હવે એ પરથી મને વિચાર આવે છે, આપણે આપ તો પેરાગ્રાફ આવો ને કે પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે વગેરે, એના પછી મને વિચાર આવે છે કે હવે આપણે નેક્સ્ટ કરિક્યુલમમાં જે આ 6 ગાથા પતે ને પછી આપણે 114 ગાથા લઈએ. હા, 114 ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવ શ્રીના અદ્વિતીય ચક્ષુના પ્રવચન છે. હા 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 પૂજ્ય ભાઈશ્રીએ છે ને કાયમ માટે ગુરુદેવને આગળ રાખ્યા. પૂજ્ય ભાઈશ્રીએ સીધી 114 ગાથા ન લીધી તો એનું કોઈ માને નહીં, ઈ કાઢે ભાવ તો, પણ ગુરુદેવની મોછાપ પડેલી હોય એટલે કોઈ બંદો બોલી જ ન શકે કે આ તો ગુરુદેવ કહી ગયા છે. બરાબર છે. એ તો હવે નેક્સ્ટ મને એવું વિચાર બધાને યોગ્ય લાગે તો આપણે મને બહુ ભાવ હતો આધ્યાત્મ પ્રવચન રત્નત્રય લેવાનો, અને બહુ ભાવ હતો કે જે પૂજ્ય ભાઈ વારે વારે કીધું છે કે લાઈફ ટાઈમ વાંચજો, એને લાઈફ ટાઈમ આખી જિંદગી આ પુસ્તક વાંચજો,
જ્ઞાયક ભાવ છઠ્ઠી ગાથાને તમે જ્ઞાયક ભાવ પુસ્તક વાંચજો. અમને બધું ઈ ખૂબ કીધું છે, ધ્યેયપૂર્વક જ્ઞેય વાંચવું તમારે. એમાં જ તમને બધો માલ ગુરુદેવ ઠાલવી ગયા છે ને, તમને એમાંથી જ દ્રઢતા, તમારો નિર્ણય, તમારો નિર્ધાર નિસંક થશે. ઓકે, તો આપણા પતિ જાય ને પછી હમણાં નિવૃત્તિ વખતે તૈયારી. રજનીભાઈ, અધ્યાત્મ પ્રવચન રત્નત્રય જ લઈએ ને આખું ત્રણેય. સરસ સરસ. એમાં તો કોઈ એમ જ કરીએ. લાઈફ ટાઈમ નું છે. હા, પેલા 114 ગાથા લઈ લેશું, પછી લેશું આપણે. ઓકે, ઓલરાઈટ, વેરી ગુડ. એ રીતે આત્માનો સ્વભાવ, જો સ્વભાવ કે છે, આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર કઈને બધી અશુદ્ધતા કાઢી નાખી, પર્યાય દ્રષ્ટિ કાઢી નાખી, પર્યાયથી જોવાનું કાઢી નાખ્યું, ભેદ કાઢી નાખ્યા. આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું પણું એનો સ્વભાવ છે, પણું એનો ભાવ છે, પણું જ્ઞાયકનું સત્વ છે, સતનું સત્વ છે, જ્ઞાયકપણું માત્ર છે. જોયું? પાછો પ્રશ્ન કરે છે ગુરુદેવ, જોયું? દ્રવ્ય જે છે તે છે, તો દ્રવ્ય શું છે? હવે દ્રવ્ય તો જે છે તે જ છે, અનાદિથી એવું ને એવું જ છે. તો હવે દ્રવ્ય શું છે એમ પ્રશ્ન થતો. સ્વપ્નાબેન, તમે કહ્યું જ્ઞાયકપણું માત્ર છે એમ કહ્યું ગુરુદેવે. હા, જ્ઞાયકપણું જ્ઞાન તો આવ્યું, પણ સાથે બીજા અનંત ગુણો પણ આવે ને એની અંદર. હા, બધું આવી ગયું, અભેદ પણ આવ્યું. જ્ઞાયકપણું કહેતા અભેદ આવી ગયું, અભેદનો ભાવ આવ્યો. ભાવપણું એટલે એનું વર્તમાનપણું, હોવાપણું. પણું એટલે એનું ભાવપણું. જ્ઞાયક છે તો કોઈ ભાવથી ભરેલો છે ને, એના ગુણ છે તો એમાં કોઈ ભાવ છે ને. ભાવ વિના વસ્તુ ના હોય, એનો સ્વભાવ હોય. તો આ પણું કઈ અને એનો સ્વભાવ બતાવે છે, સત્વ બતાવે છે, એનું કસ બતાવે છે. એમાં શું છે? જ્ઞાયકપણું છે. બસ, માત્ર જ્ઞાતાપણું, માત્ર જાણવાપણું, માત્ર જાણનારપણે. કેવું સરસ છે જ્ઞાયકપણું માત્ર. તું તો માનતોય જાણનાર ને ન માનતોય જાણનાર, ભલી હોનહાર અને સુખી થવું હોય તો સ્વીકારી લે કે હું તો માત્ર જાણનાર છું, કેવલ જાણનાર છું. એટલે કરવાનું ને ભોગવવાનું ને બધું કાઢી નાખ્યું એમ. કાઢી જ નાખે ને, એવો વસ્તુનો સ્વભાવ નથી, એવો જ્ઞાયકનો ભાવ નથી. જ્ઞાયકના ભાવમાં કરવું ભોગવવું નથી. એક સમયની પર્યાયમાં કરતા ભોગતાપણું હો તો ભલે હો, એનું જ્ઞાન તો જ્ઞાનીને ઉપેક્ષાપણે થાય છે, થઈ જાય છે. પણ વસ્તુ અકર્તા ને અભોગતા છે, એની અહીંયા એનું માત્ર કહીને ઈ બતાવી દીધું. દ્રવ્ય શું છે? હવે આત્મામાં હવે લેવું છે ને દ્રવ્ય, નહીં તો બીજા દ્રવ્ય તો છે, પણ અહીં દ્રવ્ય જે છે તે શું છે? જો અહીંયા દ્રવ્ય સ્વભાવમાં ગુરુદેવ આંતરો પાડશે, એ આપણને બતાવશે કે 6 દ્રવ્ય ને તો દ્રવ્ય કહેવાય, પણ અહીંયા આત્માને દ્રવ્ય કીધું છે, તો એને જ્ઞાયક પણ માત્ર કેમ કીધું દ્રવ્ય સ્વભાવને? તો હમણાં જ એક ગુરુદેવના પ્રવચનમાં આવ્યું હતું કે 6 દ્રવ્ય પારિણામિક ભાવે તો છે, સ્વભાવ ભાવે છે બધા. પારિણામિક ભાવે એટલે અકૃત્રિમ ભાવે, નિરપેક્ષ ભાવે, સહજ ભાવે, સ્વભાવ ભાવે એમ. તો બધા એના સ્વભાવે રહેલા છે. તો પછી આત્માને પારિણામિક કેમ ન કીધો અને છઠ્ઠી ગાથામાં જ્ઞાયક કીધો? તો કે પારિણામિક ભાવ તો 6 દ્રવ્યોમાં છે, તો સામાન્ય દ્રવ્ય જેવું થઈ ગયું. પણ 6 દ્રવ્યથી જુદું પાડવું છે, આત્માને જુદો બતાવવો છે, આત્માની કોઈ વિશેષતા બતાવી છે, એનું ભાવપણું બતાવવું છે, એનો ભાવનો ઉર્ધ્વ પક્ષ બતાવવો છે. તો કે ઈ જ્ઞાયક, એને જ્ઞાયક કીધો. 6 દ્રવ્યથી જુદો પાડવા માટે જ્ઞાયક, પારિણામિક ભાવથી જુદો પાડવા માટે જ્ઞાયક. જ્ઞાયક કહો કે જાણનાર કહો, અહીંયા ઈ જ વાત કરે છે. જો ગુરુદેવ ઈ જ વાત આવશે, એનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર દ્રવ્ય છે, જાણક સ્વભાવ ધ્રુવ માત્ર એ આત્મા પ્રભુ છે. અનાદિ અનંત એ વસ્તુ છે. દ્રવ્યથી કહો કે જ્ઞાયકપણાથી કહો,
બધી એક ચીજ છે, પણ દ્રવ્ય છે એ સામાન્ય થઈ ગયું. જો 6 દ્રવ્યમાંનું થઈ ગયું એટલે સામાન્ય થઈ ગયું. એટલે એમાં આત્મા કેવો છે? અહીંયા તો સામાન્ય 6 દ્રવ્યમાં 6 દ્રવ્યથી ભિન્ન આત્મા કેવો છે? ત્યારે તેને કહ્યું કે એ તો આત્માનો સ્વભાવ જ્ઞાયક માત્રપણું છે, જ્ઞાયકપણું માત્ર છે. દ્રવ્ય તો છે એ છે, પર્યાય સંયોગ એ તો સામાન્ય વાત કરી. પણ હવે દ્રવ્ય છે એ વસ્તુ શું છે? તો કહે છે કે દ્રવ્ય તો પરમાણુ પણ છે, આકાશ પણ છે, પણ આ જ્ઞાયક માત્ર છે, જ્ઞાયક પ્રભુ છે. જાણક સ્વભાવ સ્વરૂપ તે દ્રવ્ય છે. ઝૂમ કરી લઈ, ઝૂમ કરી દો. ઓકે, જો આ 6 દ્રવ્યથી જુદો પાડ્યો. દ્રવ્ય તો પરમાણુ છે, આકાશ છે, પણ એ કાંઈ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નથી. એ તો જળ સ્વરૂપ છે. એ તો બધા જળ સ્વરૂપ છે અને આ તો જ્ઞાયક સ્વરૂપ છે. એટલે પારિણામિક ભાવ છે એ દ્રવ્યોમાં હોવા છતાં 6ઠી ગાથામાં એનું નામ જ્ઞાયક પાડ્યું અને એનું જ્ઞાયકપણું બતાવ્યું, એટલે જાણનારપણું બતાવ્યું. જ્યાં તમને જાણનાર દેખાય તો તમને બધાથી ન્યારા તમે જોશો. તમને જાણવું જ એવો એનો ભાવ છે કે બધાથી જુદાઈ બતાવે. જાણવું ભળીને ન જાણે, જાણવું એકમેક થઈને ન જાણે, જાણવું એમ પ્રતિભાસે, જાણવું એમ કહે છે કે હું તો બધાથી જુદો છું, ન્યારો છું. આ રીતે આત્માનો સ્વભાવ જ્યારે દ્રવ્ય જે છે તે છે, તો એ તો જ્ઞાયક પણ માત્ર છે. આ જાણક સ્વભાવની મૂર્તિ પ્રભુ છે, જાણક સ્વભાવની પૂતળી પોતે છે. એકલો જ્ઞાયક ભાવ એ દ્રવ્ય. જેમ કે અહીંયા ઇન્ડિયામાં તો છે કે હોળી હવે આવશે, હોળીનો તહેવાર. તો સાકરના બનેલા હોય ઘોડા હોય ને સાકરના આકારના ખીલોના અલગ અલગ બનાવેલા હોય, કોઈ ગાય હોય ને ભેંસ હોય ને કોઈ માણસ બનાવ્યા હોય ને સરસ બનાવ્યા હોય, પણ ઈ ખીલોનામાં ખીલોનું નથી, એ ખીલોનામાં રમકડું નથી દેખાતું. સાકરથી બનાવેલી મીઠાશથી ભરપૂર સાકર દેખાય છે તમને. એક ખીલોનામાં એ રમકડામાં સર્વાંગ સાકર ભરેલી છે. એમ ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવમાં સર્વાંગ જાણક તત્વ, જાણનાર જાણનાર જાણનાર, જાણવું જાણવું ત્રિકાળી જાણવું, ધ્રુવ જાણવાનો સ્વભાવ ભર્યો છે. સર્વજ્ઞ શક્તિથી ભરેલો ભાવ છે. ઈ તમને જુદો દેખાય છે, ન્યારાપણું બતાવે છે. એટલે કે છે જ્ઞાયકપણું માત્ર, જ્ઞાયક ભાવ એ દ્રવ્ય છે. પૂતળી છે, જો સ્વભાવની પૂતળી પોતે છે. મારા બહુ અલૌકિક છે બાપુ. હા, એક તો આવું સત્ય છે તેવું સાંભળવા મળાય નહીં એ કોઈ દી. વિચારે અને વાસ્તવિક છે કરવા જેવું તે કેદી કરે. એક તો સાંભળવાય મળ્યું નથી, હવે એ સત્યનો વિચાર કેદી કરે અને પછી એને અમલમાં મૂકીને અમારે કરવા જેવું હોય તો આ એક જ કાર્ય છે, એમાં અમલમાં કેદી મૂકે. કેટલી કરુણા આવે છે ગુરુદેવને જીવો પ્રત્યે. એ દ્રવ્ય આત્માનો સ્વભાવ, કાયમી દ્રવ્ય લેવું છે ને, એ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર, બિલકુલ રાગ પુણ્ય સંસાર ઉદય ભાવ એમાં બિલકુલ છે નહીં. આવ્યું? જ્ઞાયકપણું માત્ર કેતા બાકીની બધી બાદબાકી કરી નાખી, એમાં કાંઈ છે નહીં. હા, એ તો જ્ઞાયક માત્ર પ્રભુ ધ્રુવ, જાણક સ્વભાવનો કંદ પ્રભુ. જો આવ્યું, જાણક સ્વભાવનો કંદ, જ્ઞાયક કયો કે જાણક સ્વભાવી કયો, કંદ પ્રભુ જાણક સ્વભાવનું વજ્ર બિંબ. આમ બિંબ પડ્યું છે, જાણક જાણનાર જાણનાર જાણનાર. તે તો જ્ઞાયક માત્ર જ પ્રભુ છે, જેની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય. આવા ભગવાનની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય.
એ જ્ઞાયકની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય. તો જ્ઞાયકની દ્રષ્ટિ કેમ કરવી પ્રભુ? તો કે એને કેમ ઉપાસવો, એને આરાધવો કેવી રીતના? તો કે હું વજ્રબિંબ છું, હું સ્વભાવ દ્રવ્ય સ્વભાવ રૂપ જ્ઞાયક ભાવ માત્ર હું છું. હું જાણક સ્વભાવની પૂતળી ને મૂર્તિ છું. તો એની દ્રષ્ટિ થાય. એવું હું પણ વજ્રબિંબ સ્વભાવ છે, એવી જ વજ્રતા પૂર્વક જ્યારે પરિણામમાં એવો ભાવ ઠસોઠસ એને છલકાઈ જાય, પરિણામમાં ઠસોઠસ વ્યાપી જાય એવો ભાવ કે હું તો જાણક કંદ છું, જાણનારની પૂતળી છું, ત્યારે એને એવા સ્વભાવને સ્વીકારનાર પરિણામને સમ્યક દર્શન કહેવાય છે. આવો સ્વભાવ સ્વીકારે તો સાઈડમાં સમ્યક દર્શન તો સહજમાં થઈ જાય. કારણ કે સમ્યક નામ સત્ય દર્શન, એ જ્ઞાયક ત્રિકાળી સત છે, એનું દર્શન કરતા સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ? હવે બીજું, હવે આખું નિમિત્ત નૈમિત્તિકથી વાતને સિદ્ધ કરે છે અવસ્થા દ્રષ્ટિએ. અને તેની અવસ્થા પૂતગલ કર્મના નિમિત્તથી. જો અજ્ઞાનની સિદ્ધિ કરવી છે તો અજ્ઞાન છે એ ઉત્પન્ન કેમ થયું? તો કે સ્વભાવના લક્ષ્ય અજ્ઞાન ઉત્પન્ન ન થાય. તો કે અવસ્થા મલિન થઈ છે, તો એમાં નિમિત્ત કોણ છે? એનું જ્ઞાન કરાવે છે કર્મના નિમિત્તથી. એટલે કર્મનો ઉદય આવ્યો, એ કર્મનો ઉદય જ્ઞાનમાં ઝલક્યો, જ્ઞાનની સ્વચ્છતામાં એની ઝલક દેખીને એને ઉપાધિકૃત ભાવોને સ્વભાવ રૂપ માન્યા, સ્વભાવને જાણવાનું છૂટી ગયું, અને કર્મકૃત રાગાદી ભાવોમાં નિમિત્તના લક્ષ્ય થયેલા રાગાદિક ભાવો નૈમિત્તિકમાં અહમપણું થઈ ગયું. તો એનું નામ અજ્ઞાન ભાવ. એટલે અહીંયા કે છે તેની અવસ્થા પૂતગલ કર્મના નિમિત્તથી. આહા, રાગાદિ રૂપ મલિન છે તે પર્યાય છે. પહેલી સાધારણ વાત કરી હતી, પછી દ્રવ્ય જ્ઞાયક ભાવ તરીકે બતાવીને એ વસ્તુ જ્ઞાયક ભાવ દ્રવ્ય છે, અને એની પર્યાયમાં તેની અવસ્થા પૂતગલ કર્મના નિમિત્તથી. એટલે સ્વભાવથી નહીં, નિમિત્તથી એટલે એનાથી એમ નહીં. નિમિત્તથી કીધું, નિમિત્તનું જ્ઞાન કરાવે છે, પણ નિમિત્તથી અહીંયા મલિનતા થઈ છે અવસ્થામાં, એમ નહીં. નિમિત્ત છે પણ એનાથી થયું નથી, નિમિત્ત કરતા નથી. અહીંયા તો ક્ષણિક ઉપાદાનની વિભાવ રૂપ પર્યાય પોતાથી પરિણમી છે. જો રાગ પોતાની યોગ્યતાથી થયો છે, એક સમયમાં રાગરૂપ થવાનો પર્યાયનો એવો ધર્મ હતો, પર્યાયમાં એવી યોગ્યતા પડી હતી, તો રાગ પ્રગટ થયો. તો રાગ પ્રગટ થયો એમાં સ્વભાવ નિમિત્ત ન હોય, પણ વિભાવ પ્રગટ થાય એમાં પૂતગલ દ્રવ્ય જ, પૂતગલ કર્મ જ નિમિત્ત હોય. માટે રાગને પૂતગલની સાથે અભેદ કહી અને આખા સમયસારમાં રાગી તો પૂતગલ છે, રાગ તો પૂતગલ થી અનન્ય છે, રાગ પૂતગલ રૂપે પરિણમ્યો છે, એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છોડીને કર્તા કર્મનો કન્વર્ટ કરીને રાગી તો પૂતગલ છે એમ કીધું છે, અને રાગથી ભેદનાન કરાયું છે આખા સમયસારમાં આ રીતે. એટલે કે છે તેની અવસ્થા પૂતગલ કર્મના નિમિત્તથી. નિમિત્તથી એટલે એનાથી એમ નહીં, નિમિત્ત છે પણ એનાથી થયું નથી. એટલે કર્મના ઉદયથી રાગ થયો નથી, ફક્ત સ્વભાવથી નથી થયું. સીધે એટલું જ કરવું છે કે આત્માથી રાગ થતો નથી, આત્માએ રાગને ઉત્પન્ન કર્યો નથી, એટલું સિદ્ધ કરવું છે. તેથી તે નિમિત્તથી થયું છે એમ કહેવામાં આવે છે. વિભાવ હોય એમાં કોઈ નિમિત્ત હોય ને હોય, વિભાવમાં સ્વભાવ નિમિત્ત ના હોય. જો વિભાવમાં સ્વભાવ નિમિત્ત થઈ જાય તો સ્વભાવ તો ત્રિકાળ હયાતી વાળું તત્વ છે, તો વિભાવ કોઈ દી ટળે નહીં. તો અહીંયા તો વિભાવથી ભેદનાન કરાવવું છે.
તો કે વિભાવ એક સમયની પર્યાયમાં છે, એની યોગ્યતાથી પ્રગટ થયો છે અને એમાં પૂતગલ કર્મનું નિમિત્ત છે. એટલે નિમિત્ત નૈમિત્તિકને અભેદ ગણીને ઈ પૂતગલ જ છે એમ કહીને એનાથી ભેદનાન કરાવે છે. પૂતગલ કર્મના નિમિત્તથી રાગાદી રૂપ મલિન, રાગ દ્વેષ વિષય કસાઈના ભાવ એ બધા મલિન છે. એ તો પર્યાય છે, વસ્તુ નથી કાંઈ. મલિન જે કાંઈ પુણ્ય ને પાપના ભાવ દેખાય છે એ તો પર્યાય છે. દ્રવ્ય જ્ઞાયક છે, તે કાંઈ મલિન પર્યાયમાં આવ્યું નથી. જો આ સ્વાભાવિક જુદાઈ અનાદિ અનંત રહેલી છે. એક સમયની અવસ્થામાં ગમે તેવા કસાઈના તીવ્ર પરિણામ હો, એ સમયે ભગવાન આત્મા અકસાઈ નિષ્કસાઈ જ્ઞાયક જાણનારનો પિંડ રહ્યો છે. એક સમયની અવસ્થામાં છે કસાય અને અનંત ગુણોનો શુદ્ધ નિર્મળ પવિત્ર પિંડ અકસાઈ રૂપ રહી ગયો છે. આ જુદાઈ દેખાય એનું નામ ભેદના. જુદાઈ તો છે, જુદાઈ કરવાની નથી. સ્વાભાવિક જુદાઈ છે, સ્વભાવ અને વિભાવની સ્વાભાવિક જુદાઈ સદાય પડી છે. બે પડખા કદી એક થાય નહીં. એક થયા હોય એને ભેદ જ્ઞાન કઈ જુદા કરી ન શકે. એક થતા નથી, એક માયના છે, એ માન્યતા છૂટી ગઈ. બસ એકપણાની જુદાઈ હતી, જુદાઈ ભાસી ગઈ. જુદા તો હતા અને જુદા ભાઈસા, બસ એનું નામ ભેદના. આહા, એમ મલિન પર્યાય છે તે જ્ઞાયક ભાવમાં ગઈ નથી, અરસપરસ જુદાઈ કરાવે છે. દ્રવ્યમાં પર્યાય આવી નથી, મલિનતા આવી નથી, અને મલિનતા છે એ જ્ઞાયક ભાવમાં ગઈ નથી. એનું હોવાપણું પર્યાયમાં રહેલું છે અને જ્ઞાયકપણાનું હોવાપણું જ્ઞાયકપણાને પોતાને લઈને જ્ઞાયકપણું રહેલું છે. જો આ સ્વાભાવિક જુદાઈ બતાવી. બંને સત નિરપેક્ષ છે. સત હોય કોઈના કારણથી ન હોય, એમાં કોઈ એનું કરતાય ન હોય ને કોઈ કારણે ન હોય. દ્રવ્ય સત, પર્યાય સત. આ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ આવ્યા જોવામાં. મલિન પર્યાય છે તે જ્ઞાયક ભાવમાં ગઈ નથી. એનું હોવાપણું પર્યાયમાં રહેલું છે. ભલે ને હોય એક સમયની પર્યાયમાં, એની ઉપેક્ષા કરી નાખો ને. એની શા માટે અપેક્ષા કરો છો એમ કે છે. પર્યાયમાં હો તો ભલે ને હો, એક સમયની પર્યાયમાં મલિનતા રહેલી છે, એના ષટકારકથી ઊભી થઈ છે અને જ્ઞાયક ભાવનું હોવાપણું જ્ઞાયકપણે રહેલું છે. બંનેની સ્વાભાવિક ભિન્નતા અનાદિ અનંત રહેલી છે. હવે આવી સ્વાભાવિક ભિન્નતા ભાસી જાય તો એને સ્વભાવ તરફ, એની જ્ઞાનની પર્યાય સ્વભાવ તરફ ઢળીને સ્વભાવ સાથે અભેદ થઈને પરિણમી જાય. બે હોવાપણે તો છે, જો કોઈનો નિષેધ નથી. બે સત છે, સતનો નિષેધ ન થાય. સત જ્યાં છે ત્યાં જેમ છે તેમ રાખવાનું. એકબીજામાં ઘુસાડવાની મનાઈ છે, એકબીજામાં પ્રવેશ નથી પામતા, પણ છે તો ખરા. બે હોવાપણે તો છે. કઈ આકાશના ફૂલ નથી એમ અશુદ્ધતા નથી જ એમ નથી. જેમ કે આકાશને ફૂલ ના હોય, ગધેડાને શિંગડા ના હોય, અને કોઈ એમ કે આકાશમાં ફૂલ છે તો જેની નાસ્તી છે એની અસ્થિ આવી ક્યાંથી? એમ અહીંયા નથી કે સર્વથા પર્યાયમાં પણ નથી મલિનતા, એમ નથી. એક સમયની અવસ્થામાં છે, જ્યાં છે ત્યાં રાખે છે, એનું જ્ઞાન કરાવે છે, જ્ઞાન કરાવીને એની દ્રષ્ટિ છોડાવે છે, અને જ્યાં નથી આ મલિનતા એવા જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કરાવે છે. આ ભેદ જ્ઞાન. પણ એ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. આવું હવે વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે. ફુરસદ પ્રવીણભાઈ, મોટા ભાઈ ને બધા લોઢાના ધંધામાં ગરી ગયા, ઊંડા ધંધામાં. આ વસ્તુ તો જુઓ, આ એકની
આ એકની વાત નથી, બધાની છે. આ તો કોઈનું નામ દીધું પ્રવીણભાઈ નું કે ધંધામાં ગરી ગયા, નવરાશ નથી ને, પણ આ તો બધાને કહેવાય છે. શું કહે છે આ પ્રભુ? જે ચૈતન્ય દ્રવ્ય છે એ જ્ઞાયક રૂપે દ્રવ્ય છે, જો જાણક સ્વભાવે છે, એમ કહે છે. દ્રવ્ય તો બીજાય છે, પરમાણુ આદિ, એટલે 6 દ્રવ્ય. આ તો ચૈતન્ય જ્યોત જ્ઞાયક ભાવ ધ્રુવ જ્ઞાયક ભાવ એ રૂપે પ્રભુ છે. અને એની અવસ્થામાં સંયોગ જનિત મલિનતા પણ છે, પણ એ મલિનતા જ્ઞાયક ભાવમાં ગઈ નથી. જ્ઞાયક ભાવ મલિનપણે થયો નથી. આ વિશ્વાસ આવવો જોઈએ, આની દ્રઢતા હોવી જોઈએ કે હું કદી રાગ રૂપે થયો જ નથી ને. એક સમર અધિકારની ગાથા પૂરી થાય છે સમયસારમાં 181 થી 83, પછી એક કલશ મૂક્યો ને તો કે જડ રૂપતા ધરતો રાગ અને ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન બે સ્વાભાવિક જુદા છે. હવે તો તું પ્રમોદિત થા, હવે તો તું પ્રફુલ્લિત થા. આજ દી સુધી તો તને ખબર નહોતી કે બેયની જુદાઈ છે સ્વાભાવિક, પણ હવે અમે કહીએ છીએ કે બેયના સ્વભાવ ન્યારા રહી ગયા છે, કોઈ એકબીજાના મળ્યા નથી, ભેગા થયા જ નથી ને, અનન્ય થયા જ નથી ને. તો હવે તો તું પ્રમોદિત થા, આનંદિત થા કે હું રાગરૂપ કદી થયો જ નથી ને, હું સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છું ને. આ જ્ઞાન સ્વભાવ ઈ જ હું છું ને, આ રાગાદી થયું ઈ મારું સ્વરૂપ નથી ને. એમ એની જુદાઈ, એની ભિન્નતાનું વજન આવી જાય છે એને. પછી ભિન્નતા ઉપર ઉપેક્ષા થઈ જાય છે રાગાદી ઉપર, અને સ્વભાવની અપેક્ષા આવીને સ્વભાવના જોરમાં એ પર્યાય જ્ઞાનની પર્યાય અંતર સન્મુખ થઈને પરિણમી જાય છે. પણ આવી જુદાઈ સવિકલ્પમાં એને દેખાવી જોઈએ. હવે ભેળસેળ દેખાવું ન જોઈએ. બે સત પણ એ ભિન્ન ભિન્ન દેખાવા જોઈએ. આગળ આપણે લઈએ હવે શોભનાબેન, પર્યાય. સવિકલ્પમાં કેમ દેખાય છે? સવિકલ્પમાં દેખાય એમાં? સવિકલ્પમાં દેખાય કે નિર્વિકલ્પમાં દેખાય? નહીં, સવિકલ્પ એટલે વિકલ્પ સહિતના ચિંતવનમાં આપણે મનમાં બુદ્ધિપૂર્વક વિચાર કરીએ ને, રાગાદી ભાવ જુદા છે, ન્યારા છે, હું જ્ઞાન સ્વરૂપ રહ્યો છું, એમાં જુદાઈ દેખાવી જોઈએ. રાગાદીની અસ્તિ પણ મારામાં એની નાસ્તિ, એવી સદાય મારી ત્રિકાળી ભાવની અસ્તિ, એની મસ્તી, એનું નામ અનુભવ. આ પૂજ્ય ભાઈ સાહેબનું સૂત્ર હતું, કાયમ માટે આ બહુ કહેતા. આ જ્ઞાયક ભાવમાં રાગાદી ભાવોની સદા નાસ્તિ છે. એને ભાઈ એને નાસ્તિ ધર્મનો ખ્યાલ નથી કે મારામાં આની સદા નાસ્તિ રહી છે, એવો એક મારો નાસ્તિ ધર્મ છે, એવી એક ઢાલ છે, એવું એક બખ્તર પડ્યું છે કે જે મારામાં કદી રાગાદી ભાવોને પ્રવેશવા ન દે. એવી એક પ્રદેશત્વ ગુણનો કિલ્લો છે, એક એવી ખાઈ છે વચ્ચે સ્વાભાવિક કે કદી જડ ભાવો શુભાશુભ ભાવો મારામાં પ્રવેશ પામે જ નહીં, અશક્ય છે. એમ અંદરથી એને નિર્ધાર થઈ જાય તો એને જુદાઈ પણ એ ભાસી જાય. બસ આટલી જ એને નિર્ધારની જરૂર છે. રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન. પૂજ્ય સોગાનીજીએ કરી લીધું એક રાતમાં કામ, એટલો જ મંત્ર મળ્યો ને કામ કરી લીધું. પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો જોયું, એટલે બીજું પડખું પર્યાય દ્રષ્ટિનું પડખું છે, એનાથી વસ્તુને જોવામાં આવે તો, પર્યાયને જોવામાં આવે તો, પર્યાય છે એમ સિદ્ધ કર્યું. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે. મલિનતા આકાશના ફૂલ જેવી નથી, કઈ ગયા છે એક સમયની પર્યાયમાં મલિનતા. આશ્રવ બંધ છે, પુણ્ય પાપના ભાવ છે, મિથ્યાત્વ પુણ્ય પાપ શુભ ભાવમાં હું શુભ ભાવ રૂપે થયો છું એવું મિથ્યાત્વ છે. પણ ત્યારે વસ્તુ સ્વભાવ કેવો છે એમ જોયું નહીં, તો
તો મિથ્યાત્વ પાતળું પડી જાય. વર્તમાન જ રાગ ને પુણ્ય ને પાપના ભાવ સંયોગ જનિત છે. એ છે તો સંયોગ જનિત, સ્વભાવ જનિત નથી. પુણ્ય પાપનો જનક આત્મા નથી. પુણ્ય પાપનો જનક કર્મ છે. ઈ કર્મની જાત છે, એ કૃત્રિમ છે, એ નવી ઉપાધિ છે, એ નવા ઉભા કરેલા ભાવ છે, એના લક્ષે થયેલા કર્મના લક્ષે થયેલો ભાવ છે. એટલે સંયોગ જનિત છે એ. અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એ છે, એટલે એ છે તો હવે એની ઉપર દ્રષ્ટિ છે, એટલે એને પર્યાય મલિન નથી દેખાતી. ભ્રમણામાં આખો આત્મા ભગવાન મલિન દેખાય છે, કે હું મલિન થઈ ગયો. થઈ છે એક સમયની પર્યાય મલિન, અને એને ભૂત ગળી ગયું અંદરમાં કે હું મલિન થઈ ગયો. હવે આવ્યું, જુઓ, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો, જોવામાં આવે, હું એમ કીધું. ઓલામાં પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો, વર્તમાન પર્યાયથી જોવે તો મલિનતા તો જ્ઞાની નહીં દેખાય છે. મલિનતા પર્યાયમાં છે, એને ચારિત્ર મોહ જનિત મલિનતા છે, અસ્થિરતા જનિત મલિનતા છે. ચારિત્ર મોહના ઉદયમાં હજી જોડાય છે પરિણતિ, તો મલિનતા છે. તેથી કહ્યું ને કે મારો મોહ ને પરના મોહના નાશ માટે હું આ સમયસાર કહીશ. આ સમયસારની ટીકા એટલે કરું છે કે મારામાં હજી અસ્થિરતાનો મોહ છે અને પરમાં પણ મોહ છે. એ બંનેનો મોહ નાશ પામે એટલે હું આ ટીકા કરીશ. એમ સમયસારમાં સ્ટાર્ટિંગમાં લખ્યું છે. પર્યાયમાં મોહ છે. મોહ ભલે અહીં રાગનો અંશ છે, પણ છે, અસ્તિ છે. પર્યાયથી જોઈએ તો મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં એ છે નહીં. હવે બે વસ્તુ સામે છે, નિર્ધાર એને કરવો પડશે. ચુનાવ તો એને જ કરવો પડશે કે મારે મત કોને દેવો. મારે દ્રવ્ય સ્વભાવ છે એમ જોવું, કે આ મલિનતા એક સમયની પર્યાયમાં છે એને જોયા કરવું. નક્કી તો પોતે જ કરી શકશે, ગુરુ તો ના કરાવી શકે. મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં એ છે નહીં, વસ્તુમાં નથી. ખુશીની વાત તો એ જ છે ને કે વસ્તુ મલિન થઈ જ નથી. ભલે પર્યાય અંશમાં ગમે એટલી મલિનતા હોય, પણ ભગવાન આત્મા નિર્દોષ પરમ પવિત્ર રહી ગયો છે. આ જ તો જૈન દર્શનની બ્યુટી છે. આ તો જૈન દર્શનની સુંદરતા છે. નિગોદમાં અનંતું દુઃખ હોય, ભગવાન સુખનો સમુદ્ર રહી ગયો છે. અનંતું દુઃખ એક સમયની પર્યાયમાં છે, અને ભગવાન સુખ સાગર એવો ને એવો રહી ગયો છે. આ એક પડખું બીજા પડખામાં 3 કાળમાં પ્રવેશ પામતું નથી. આ જૈન દર્શનની અદ્ભુતતા છે, સુંદરતા છે. ભાષા તો સાદી છે, ભાવ તો જે છે એ છે. મૂળ વિના અત્યારે આ વર વિના જાન જોડી દીધી. દુલો નહીં ને જોડી દીધી, તો એ તો માણસનું ટોળું કહેવાય, જાન ન કહેવાય. એમ આત્મા કોણ દ્રવ્ય છે, વસ્તુ એના જ્ઞાન ને ભાન વિના અત્યારે ધર્મ કરવો હોય તો બધું શું ચાલ્યું, તો કે વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને મંદિર બંધાવો ને ધર્મ થઈ જશે. એમ અહીંયા કહે છે કે દ્રવ્ય જે છે એ તો જ્ઞાયક ભાવે છે. પર્યાયથી જોઈએ તો મલિનતા છે. હવે પર્યાયથી જોવાને ગુણ કર, તો કે છે દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો એને દ્રવ્ય જે જ્ઞાયક ભાવ છે તેની દ્રષ્ટિથી જોવામાં આવે, એની દ્રષ્ટિ જ્ઞાયકની દ્રષ્ટિથી જોવામાં આવે, એટલે સ્વભાવને સ્વભાવથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. માત્ર જ્ઞાયકપણું જ છે. જાણનાર તો જાણનાર જ છે. એ મલિન થયું જ નથી. જો સમ્યક એકાંત કર્યું, કથનચિત મલિન વસ્તુ, કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ.
આત્મા કેવો છે તો કે કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ. એ તો આગમ પ્રમાણથી વાત છે. પર્યાયના અંશને મલિન અંશને દ્રષ્ટિમાં દ્રવ્યમાં મિલાવીને કહેવાય છે કે કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ. જ્યારે અહીંયા તો સર્વથા જુદાઈની રમઝટ બોલાવે ગુરુદેવ કે પર્યાયમાં છે દ્રવ્યમાં નથી. આનું નામ તો જુદાઈ, આનું નામ ભેદ વિજ્ઞાન. આ રસાયણ પાયું આપણને, આ અદ્ભુત રસ પાઈ રહ્યા છે ગુરુદેવ. કેવું છે જુઓ તો ખરા. જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, મલિન થયું જ નથી. વસ્તુ મલિન થઈ જ નથી. હું કદી મલિનતા રૂપે થયો જ નથી. હું મલિનતા રૂપે પરિણમ્યો જ નથી. મલિન થવું એ મારો ધર્મ જ નથી. અંદરથી એને આ વિશ્વાસ હોવો જોઈએ. બસ કેમ બેસે? આ મલિન પર્યાય છે તો પર્યાય તો એની દ્રવ્યની છે, દ્રવ્યની છે તો દ્રવ્ય મલિન નથી થયું એમ કહે છે. ઓલા રતનલાલજી પંડિતજી ને એ પર્યાય અશુદ્ધ થઈ ગઈ તો દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે. એટલે પંડિત ઓલા મૂળ આગમના હશે ને, એ મૂળ દિગંબર ઈ કે પર્યાયમાં પર્યાયની અશુદ્ધતા થઈ ગઈ તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ ગયું એમ કહે છે. છાપામાં આવે છે. નથી રતનલાલ મુખત્યાર. અરે ભગવાન, 9મી ગાથામાં આવે છે ને પ્રવચન સારમાં, શુભ વખતે શુભ તે તન્મય, અશુભ વખતે અશુભ છે તન્મય, શુદ્ધ વખતે શુદ્ધ છે તન્મય. એ વાત પ્રવચન સારની તકાલે તત્કાલે તન્મયમ એમ જે પાઠ છે પ્રવચન સારની ગાથામાં, એ તો પર્યાયથી પર્યાય તન્મય થઈ છે એમ વાત છે. દ્રવ્ય તન્મય થઈ ગયું છે એમ તો કેવું નથી પ્રવચન સારમાં. દ્રવ્ય તો 3 કાળમાં પોતાનો સ્વભાવ છોડી અને પર્યાય ભાવમાં આવી જાય અને તન્મય થઈ જાય ને મલિન થઈ જાય, એમ તો બનવાનું જ નથી. એટલે કે છે ગુરુદેવ જ કે છે પર્યાય, પણ એ તો પર્યાયની તન્મયતાની વાત છે. આપણા પણ લેતા હતા વિદ્વાનો, આપણા આ વાતને બહુ આગળ કરતા હતા. પ્રવચન સારમાં અશુદ્ધ શુદ્ધ દ્રવ્યના નિરૂપણનું કથન છે કે રાગ આત્મામાં થાય છે. શુદ્ધ દ્રવ્યના નિરૂપણનું કથન છે. 189 કે 86 નંબરની ગાથા છે પ્રવચન સારની. અને એક પ્રવચન સારમાં એમ આવે છે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગનો કરતા છે, તો એ નિશ્ચય નહીંથી એમાંય વચન આપે. આવું તો આપણે 189 ગાથા છે શોભનાબેન. હે 189 ગાથા છે. હા, અને આ બહુ ચાલ્યું. અહીંના વાંચનકારો ત્યાં અમેરિકામાં આવ્યા છે અને સૌથી વધુ પૂજ્ય ભાઈ શ્રી વિશે ઘસાતું ઈ જ બોલ્યા છે વાંચનકાર. નામ નહીં લઉં, પણ પછી નિમિષભાઈએ આ બધા બંધ કરાવી દીધા. એના ચોપાનિયા નીકળતા હતા અને બધું બંધ કરાવી દીધું ને આ પ્રતિપાદન નહીં હાલે. જીતુભાઈ મોદીએ તો બહુ વિરોધ કરતા હતા પહેલેથી જ કે આ ગુરુદેવથી આખું જુદું છે. પણ હવે સમાજ જો દરેકની જવાબદારી છે. મુમુક્ષુ થયા છે તો ગુરુદેવ શું કે છે એ વાતને એને સાંગોપાંગ બેસાડવી તો પડશે. માત્ર વાંચનકારોને સાંભળીને નક્કી ન કરી શકાય. હંમેશા જ્ઞાનીને આગળ રખાય. જ્ઞાનીને માથે રાખવાથી એને પોતાની ભૂલ શું થાય છે, અનંતકાળની પોતે શું માની બેઠેલી કલ્પના છે, એ કલ્પનાનું ભૂત ગુરુદેવ કેવી રીતના કાઢે છે, શાસ્ત્રમાં શું અર્થ કર્યા છે, શાસ્ત્રમાં શું છે ને ગુરુદેવ શું અર્થ કરે છે, આ વાત જો ગુરુદેવને માથે રાખે તો જ સમજાય. અને તો તરત વાંચનકારે શું અર્થ કર્યો ખબર પડે. પણ ગુરુદેવને તો સમજાતા નથી એમ કરીને મૂકી દીધા, એનું નથી ગમતું. એટલે જે અત્યારે તો વર્તમાનમાં ગાદી ઉપર બેઠો એ ભગવાન, એનું પ્રમાણ વચન. અમે તો ઉગતા સૂરજની પૂજા કરીએ,
જે વયા ગયા એ તો આથમી ગયા સૂરજ, એનું અમારે કાંઈ નહીં. અમને તો વર્તમાનમાં સામે બેઠે અને એ વાંચન કરે એટલે અમે સાંભળીએ. એટલે બધો વર્ગ એવો જ છે એવું નથી, તત્વને નક્કી કરનારો છે, પણ વધારે પડતો ગાડરિયો પ્રવાહ ચાલે છે આખો. હવે આ જો આ તો આની વાત કરી રતનલાલ મુક્તારની, પણ આપણામાં એવું પ્રવેશી ગયું હતું ગુરુદેવના ભક્તોમાં, અને ઘણું બધું ચાલ્યું. આ બધું બંધ કરાવ્યું નિમિષભાઈએ. ચાલો હવે આગળ. એટલું બતાવવું છે. એથી દ્રવ્ય તન્મય થઈ ગયું છે અશુભ પરિણામ વખતે ને અશુદ્ધતાના કાળમાં, 3 કાળમાં નથી. આટલું બતાવવું છે. શોભનાબેન જરાક અહીંયા જરાક પ્રવચન સારની 189 ની ગાથા પ્રમાણે અહીંયા કેમ લેવું? તમે કંઈક અશુદ્ધ નિશ્ચય નહીંથી ત્યાં કીધું છે ને કે રાગાદીનો કરતા છે, તો અહીંયા એના રેફરન્સમાં બીજી ગાથા છે. આ પ્રવચન સારની 9 ગાથામાં આવ્યું છે. ઈ અત્યારે ગુરુદેવ કહે છે ને, ઓમાં તો શુદ્ધ નયનું નિરૂપણ છે એવો શબ્દ છે. જો પ્રવચન સાર એક તો જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે, અને 189 ગાથા હોય તો ચરણાની યોગ ના 189 ખબર નહીં, તો બીજા જ્ઞેય તત્વ જ્ઞેય તત્વની હોય. એટલે જેને સમ્યક દર્શન થયું છે એને સાથે સમ્યક જ્ઞાન થયું છે. હવે સમ્યક જ્ઞાનમાં પર દ્રવ્ય પર પદાર્થ જ્ઞેય તરીકે કેવા જણાય છે? તો જ્ઞેયનું જ્ઞાન થાય છે અહીંયા, બરાબર? તો અશુદ્ધ દ્રવ્યનું નિરૂપણ એટલે જ્ઞાનમાં જ્ઞેય થાય છે. તો જ્ઞેયનો અધિકાર કહો કે સમ્યક દર્શનનો અધિકાર કહો, જ્ઞાન પ્રધાન સમ્યક દર્શનનો અધિકાર છે. હવે એને દ્રષ્ટિના વિષયમાં ખતવી દઈએ આપો તો અહીંયા ભૂલ થઈ જાય આખી. એ તો ફળ આવ્યું, સમ્યક દર્શન પ્રગટ થયું, એનું ફળ આવ્યું, અનુભૂતિમાં ફળ આવ્યું, એની વાત કરે છે. જ્ઞાનમાં જ્ઞેય કેવું જણાય છે? તો કે 6 દ્રવ્ય જણાય છે. એવી જ્ઞાનની પર્યાય અભેદ થઈને જ્ઞેયપણે જણાય છે. હવે એવું જ્ઞેયનું સ્વરૂપ બતાવવું હોય તો શુદ્ધ દ્રવ્યના નિરૂપણનું કથન છે. હવે અહીંયા શુદ્ધ નિશ્ચય નહીં લગાવી દે, પરમ શુદ્ધ નિશ્ચય નહીં લગાવી દે, ગમે તે લગાવી દે, જે ઘટતું નથી એ લગાવી દે, તો શ્રોતા તો સામે એટલો તૈયાર ના હોય. શબ્દ તો શાસ્ત્રમાં સામે વંચાતા હોય, શાસ્ત્રમાં પણ હોય એવું, એનો અર્થ ખોટો થતો હોય, તો સામેનો જીવ છે તો એટલો બધો તૈયાર ન હોય, તો એ શું કરે? એને તો સાચું જ લાગે ને. અને એની યોગ્યતા એવી છે, નિમિત્ત કાંઈ કરતું નથી, કેનારથી બીજા જીવનો ભાવ ફરતો નથી, પણ સામે જીવની એવી યોગ્યતા હોય ને કેનાર એવા મળી જાય તો એને સાચું લાગી ગયું. તો અહીંયા એમ લેવું કે જે રાગની પર્યાય છે એ સ્વયં પોતાથી થાય છે ને એ જ્ઞેય તરીકે જણાય છે, માટે શુદ્ધ નિશ્ચય નહીં, એમ લેવાનું? મને હવે એ પ્રવચન સારની ગાથા અત્યારે સામે છે નહીં, યાદે નથી, પણ આ શબ્દો મને બહુ યાદ રહી ગયા છે વર્ષોથી, અને દરેક વખતે એને ગુરુદેવ યાદે કરાવતા હોય કે જો ભાઈ અહીંયા આવી અપેક્ષા છે, પણ સમજવું જોઈએ એને. શુદ્ધ દ્રવ્યના નિરૂપણનું કથન છે. તો એક સમયની પર્યાયને આત્માથી અભેદ ગણીને, એક સમયની પર્યાય છે, મારા ગાદી ભાવો છે, તો એનો આત્મા જ એનો સ્વામી છે, પરદ્રવ્યની પર્યાય નથી. પરથી પૃથકતા બતાવવી હોય, પ્રમાણનું જ્ઞાન કરાવવું હોય, આગમ પ્રમાણનું જ્ઞાન, અધ્યાત્મમાં તો રાગ આવે નહીં, અધ્યાત્મ પ્રમાણમાં તો આગમ પ્રમાણનું જ્ઞાન કરાવવું હોય, અને કર્મથી જુદાઈ કરાવી હોય કે કર્મના કારણે રાગ થયો નથી, કર્મ એ રાગ કરાવ્યું નથી, રાગ પોતાની યોગ્યતાથી થયો છે, પોતાના પર્યાયમાં આત્માએ કર્યો છે એમ પણ કહેવાય. તો એવા બધા કથન આવે ને એને સત્યાર્થ જ માની લે એટલા કથન છે લિમિટેડ, અને એને આખું મૂળ સ્વરૂપમાં માની લે, ખતવી લે, તો ભૂલ થઈ જાય એની. એને કથન કયા પ્રકારનું છે, કયું પ્રયોજન સિદ્ધ કરવું છે, કઈ નહીનું કથન છે, એ બધું એને શાસ્ત્ર કયું છે, આ શાસ્ત્રમાં કયા શેની મુખ્યતા છે, નિરૂપણ શેની મુખ્યતાથી છે, જ્ઞાનની મુખ્યતાથી છે. જેમ સમય સારા અનાદિ અપ્રતિબુદ્ધ માટે છે,
અનાદિ અપ્રતિબુદ્ધ પ્રતિબુદ્ધ કેમ થાય એના માટે આખા સમયસારનું રચના છે. તો હવે એમાં આખું દ્રવ્ય દ્રષ્ટિ પ્રધાન જ કથન આવે. એમાં પર્યાય ને ભેદો ને તો અજીવમાં નાખી દે, ગૌણ કરી નાખે કે અને જીવ સ્વભાવ શુદ્ધ જીવાસ્તિકાય જ બતાવે. અનાદિનો જે પડખું ઉજાગર નહોતું, દબાયેલું હતું, એને જ ઉજાગર કરાવે દ્રવ્ય દ્રષ્ટિ, તો જ થાય. એટલે કથનો તો અનેક પ્રકારના આવશે અને એને નિમિત્તનો વિવેક કરવો પડશે કે કોને સાંભળવા અને કોને સાંભળતા હિત થાય અને કોને સાંભળતા મારું અહિત થઈ જાય. સાવધાની તો એને જ રાખવી પડશે. એ નહીં રાખે તો એનું જાણે. બીજું શું, આ કઈ બહુ જાણપણાનો માર્ગ નથી. બધાને સાંભળીને બધા અનુયોગ જાણી લઈએ અને મને જ્ઞાન થઈ ગયું તો કચરો વધ્યો છે, ઢેર વધ્યો છે જ્ઞાનનો. પરલક્ષી એકાંત પરલક્ષી જ્ઞાનને જ્ઞાન માનીને મિથ્યાત્વનો મોટો મહાપાપ સેવે છે, અધ્યવસાન સેવે છે, ખબર નથી પડતી. ઓછું સમજેલો તિર્યંચે પામે છે. તો શોર્ટમાં કેમ નથી આવવું ગમતું? શોર્ટમાં આવીને સ્વભાવને વારંવાર ધ્યાવવાનો એનો ઉગ્ર પ્રયત્ન ને પ્રયાસ કેમ નથી? અને જાણપણાના વિષયમાં એનું જ્ઞાન કેમ દોડી જાય છે, સરી પડે છે? એની ભૂલે એને કેમ નથી સમજાતી? એને ખુદને સમજાવી જોઈએ કે મારી મનુષ્ય પર્યાય બહુ અલ્પ છે, મારે આટલા વિષયથી બહાર મારો ઉપયોગ ન જવો જોઈએ. એને ખુદને સમજવું પડે. ચાલો એટલું બતાવવું છે. એથી દ્રવ્ય તન્મય થઈ ગયું છે અશુદ્ધ પરિણામ વખતે ને અશુદ્ધ ના કાળમાં. બસ એટલું બતાવવું છે અહીંયા કે પર્યાયથી પર્યાયમાં થાય છે ત્યારે દ્રવ્ય તન્મય થઈ ગયું છે અશુદ્ધતાના કાળમાં. જો આમાં આવ્યું ને, દ્રવ્ય તન્મય થઈ ગયું છે અશુદ્ધ પરિણામ વખતે અશુદ્ધતાના કાળમાં. 3 કાળમાં નથી. એમ ન થાય. ભગવાન તો જ્ઞાયક રૂપે ત્રિકાળ રહ્યો છે, તેથી તેને અવકાશ છે. આખો અવકાશ રહી ગયો. સમયે અવકાશ. સમયે સાવધાની વર્તે તો સમયે મારો ત્રિકાળ પ્રભુ પ્રત્યક્ષ આર્યો હાજરા હજુર. એમાં અશુદ્ધતા મલિનતા પ્રવેશી જ નથી ને. હું તો ત્રિકાળ શુદ્ધ છું ને. સમયે આવો અવકાશ છે. એ છે એને માનવો અને દ્રષ્ટિ કરવી. તને અવકાશ છે. જો ગુરુદેવ કે છે જેવો છે એવો માનવો, એવી દ્રષ્ટિ કરવી, એ અવકાશ છે. સમયે એવો જે જ્ઞાયક ભાવ ત્રિકાળી પ્રભુ છે તો તને અવકાશ છે. એને માનવાનો હે, પણ પોતે શુદ્ધ ત્રિકાળી શુદ્ધ છે. કોઈ દી અશુદ્ધ થાય જ નહીં. જ લગાવે છે બધામાં. શુદ્ધપણે સિદ્ધપણે પરિણમે એ પર્યાય. જો પર્યાય પણ આને કહેવાય, દ્રવ્યની આને પર્યાય કહેવાય. રાગ છે એ દ્રવ્યની પર્યાય નથી ખરેખર. એ કર્મની પર્યાય જ્યાં સુધી નહીં ભાસે ત્યાં સુધી રાગ મારો જ લાગશે. જો અહીંયા ગુરુદેવ એક વાક્ય બોલી ગયા, શુદ્ધપણે સિદ્ધપણે પરિણમે એ પર્યાય. અશુદ્ધપણે પરિણમે એ પણ પર્યાય. શુદ્ધની પર્યાય કાંઈ દ્રવ્યમાં ગરી ગઈ નથી. અશુદ્ધપણે પણ પર્યાય પરિણમે, પણ કોઈ પર્યાય દ્રવ્યમાં ગરી ગઈ નથી. સમજાય છે કાંઈ? આવું સ્વરૂપ છે ભાઈ. તારું સ્વરૂપ જ એવું છે પ્રભુ. તને ખબર નથી, પણ અમે તારા સ્વરૂપને આવું જોઈ રહ્યા છીએ અને તને દ્રષ્ટિ કરવા માટે અવકાશ છે. કેટલી વાર બોલ્યા અવકાશ છે. આ સમયે અવકાશ છે. કેમ? એ તો જ્ઞાયકપણે રહ્યો છે. એને માનવો, એમાં તને અવકાશ છે. આહા, એ તો જ્ઞાયકપણે પ્રભુ તો ત્રિકાળ રહેલો છે. માટે દ્રષ્ટિનો વિષય છે એ તો એવો ને એવો રહ્યો છે. માટે દ્રષ્ટિ કરી શકીશ તું. મલિન થઈ ગયો હોય ને, શુદ્ધતા માનવું હોય તો મુશ્કેલી પડે. મલિન થઈ ગયો અને પછી તને શુદ્ધ માનવું હોય પોતાને તો મુશ્કેલી પડે. એમ કે છે પાણી સાવ મલિન જ થઈ ગયું હોય અને એમાં નિર્મળતા ને સ્વચ્છતાનો અભાવ જ થઈ ગયો હોય
તો પાણીને નિર્મળ ને સ્વચ્છ માનવું મુશ્કેલ પડે. એ તો પર્યાયમાં મલિનતા છે. પહેલી વાતમાં પહેલા સમ્યક દર્શનના ઠેકાણા નથી, જ્યાં જેની ભૂમિકા સમ્યક દર્શનથી ધર્મની ભૂમિકા ઉત્પન્ન થાય છે. એ વસ્તુ જ જ્યાં નથી, એને આ બધા વ્રતને તપ કરે, ઉપસર્ગ સહન કરે, પરિસર સહન કરે, એ બધું થોથા સંસાર ખાતે છે. પ્રભુ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે, જો આ સડક તો આ એક જ છે, આજ માને, કાલે માને, અનંતકાળ પછી માને. દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો દ્રવ્ય તો જ્ઞાયક ભાવપણે છે. એ દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ તને નજરે પડશે. લ્યો, આજ આવ્યા ડાક્ટર છે હોમિયોપેથીના, સમજાણું શું કહ્યું કે જે આત્મા છે એ જ્ઞાયક ભાવ, ચાણક સ્વભાવ ભાવ, એ તો ત્રિકાળ છે. એની વર્તમાન દશામાં મલિનતા છે, તો દશાની પર્યાયમાં મલિનતા છે. વસ્તુ છે એ તો જ્ઞાયક ભાવે ત્રિકાળ રહેલી છે. એ જ્ઞાયક ભાવ કોઈ દી મલિન થયો નથી. જ્ઞાયક ભાવ કોઈ દી અપૂર્ણ રહ્યો નથી. જ્ઞાયક ભાવ કોઈ દી પરપણે થયો નથી. થઈને અશુદ્ધતા એને લાગુ પડે એમ થયું નથી. આહા, એ જ્ઞાયક ભાવ ત્રિકાળ છે, એને આવરણ નથી. એ તો જ્ઞાયક પ્રભુ છે, વસ્તુ છે. હવે આ આખો પેરેગ્રાફ છે ને, બહુ સરસ છે. પછી આપણે નેક્સ્ટ ટાઈમ આમાંથી લઈશું થોડું. એને આવરણ નથી. એ તો જ્ઞાયક પ્રભુ છે, વસ્તુ છે ને, ચૈતન્ય વસ્તુ છે ને. જાણક સ્વભાવ વજન કેટલું છે, એક એક વાતમાં, એક એક પોઈન્ટમાં, એક એક શબ્દમાં કેટલો ભગવાન નજરે ચડે છે ગુરુદેવને. એવી નિત્યાનંદ પ્રભુ ધ્રુવ અણ ઉત્પન્ને અવિનાશી એવી ચીજ છો ને, તો તને અવકાશ છે. કેમ જ્ઞાયક ભાવ, કેમ અવકાશ છે? કેમ કે જ્ઞાયક ભાવ પણ એ રહેલો છે, તો તેની દ્રષ્ટિ કરવાને અવકાશ છે ને તને. સ્વભાવ નાશ પામી ગયો હોય, સ્વભાવ મલિન થઈ ગયો હોય તો અવકાશ છૂટી ગયો, પણ સ્વભાવ તો એવો ને એવો નિરુપાધિક રહી ગયો, અને એક સમયવર્તી ઉપાધિ ભાવ પરિણમીને પલટી ગયા, નાશ થઈ ગયા. એ જ્ઞાયકની દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શન છે. આહા, એ મલિન થઈ ગયો હોય ને જ્ઞાયક પણ માનવો હોય તો તેને અવકાશ સમ્યક દર્શનનો ન રહે, પણ વસ્તુ સ્વરૂપે એમ છે નહીં. આટલો પેરેગ્રાફ પૂરો થઈ ગયો આપણો. હવે આપણે જીનવાની સ્તુતિ કરશું અને 230 પેજ થી પછી લેશું આપણે. બરાબર. કઈ પ્રશ્ન હવે હોય તો પછી પૂછજો. નેક્સ્ટ ટાઈમ પ્રશ્ન છે, એક નાનકડો પ્રશ્ન છે. આપણે જે કરતા કર્મની અનન્યપણની વાત કરી ને લાસ્ટ ટાઈમ આ વખતે, તો આપણે ત્રિકાળીમાં તો આપણે અહમત્વ સ્થાપવાનું છે અને આપણું એ જ ધ્યેય છે. હવે ત્યાર પછી જયારે આપણે કરણ લબ્ધિમાં એન્ટર થઈએ અને પછી જે કરતા કર્મનું અનન્યપણું થાય, તો અનન્યપણા વખતે આપણો પુરુષાર્થ ક્યાં હોય છે, એટલે કઈ જાતનો કરવાનો? અનન્યપણું તો ફળમાં થઈ જાય છે, એ પરિણામ. હા, પણ એનો પુરુષાર્થ તો હું ત્રિકાળ અકર્તા છું, જ્ઞાયક માત્ર છું, એના ઉપર છે. જાણનાર ત્રિકાળ છું, એના ઉપર છે. આ તો થઈ જાય છે, થવાની વ્યવસ્થા છે, અને હું હોવાની વ્યવસ્થા છું. થવાની વ્યવસ્થા ઉપર દ્રષ્ટિ નથી. ત્રિકાળ હોવાપણા ઉપર એનું લક્ષ ને દ્રષ્ટિ ત્યાં થંભી ગયા છે. સમજાયું દેવાના એક્ઝામ્પલથી સમજાયું છે, દેવાના ઉદાહરણથી, કે આપણે પ્રકાશ દીવાને જોવે છે. પ્રકાશ તો પ્રસિદ્ધ કરતો જ નથી. પ્રકાશ્ય વસ્તુ ઘટપટ છે, એને તો પ્રકાશ પ્રસિદ્ધ ન કરે, કેમ કે પ્રકાશ છે એ ઘટપટનું લક્ષણ નથી. પ્રકાશ છે દીપકનું લક્ષણ છે, તો લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે, દીપકને જ પ્રસિદ્ધ કરે. પણ એની દ્વિરૂપ એવી શક્તિ છે, એનું સામર્થ્ય છે, એમાં જ્ઞાનમાં એવું સામર્થ્ય છે
જ્ઞાનનો સ્વભાવ તો પરલક્ષ અભાવાત જ છે ત્રણેય કાળ, પણ એનું સામર્થ્ય એવું છે કે જ્ઞાયકને જાણતા જાણતા અનંતા જ્ઞેયોનો જ્ઞાનની પર્યાયમાં જે પ્રતિભાસ થાય છે, એ પ્રતિભાસનો જે જ્ઞાનની પર્યાયમાં આવિર્ભાવ થાય છે, એ આવિર્ભાવને જ્ઞાન જાણે છે, એને પ્રકાશે છે. એવી દ્વિરૂપતાને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાયકને જાણે છે અને જ્ઞેયોનો પ્રતિભાસનો આવિર્ભાવ થયો એવા જ્ઞાનની પર્યાયમાં પણ જણાય છે. તો ઈ જણાય છે એને દીપક છે ઘટપટને પ્રકાશે છે એમ ઉપચાર કરીને કહેવામાં આવે છે. એ તો અસદભૂત વ્યવહારની કથનો છે બધા, પણ એનું સામર્થ બતાવવું હોય, અંદરની એની તાકાત, જ્ઞાનની પર્યાયની શક્તિએ કેવો ઉછાળો માર્યો છે, કેવી ખીલવટતાને પામી છે, એની અંદરની ખીલવટતા બતાવી હોય ત્યારે તમે આટલા અનંતા જ્ઞેયોને જાણ્યા એમ કહીએ તો જ ખબર પડે. ખાલી જાણે છે શું ખબર પડે અજ્ઞાનીને જ્ઞાનની શક્તિ બતાવી છે, એનું સામર્થ બતાવવું છે. તું આવો જ્ઞાનની પર્યાયનો વિશ્વાસ કર, આવા જ્ઞાયકનો વિશ્વાસ કર, તારી પર સન્મુખતા જોવાની બહિર્દ્રષ્ટિ છોડી દે. ખંડ ખંડ ભાવેન્દ્રિય છે, અંતર સ્વભાવમાં આવું ભર્યું છે, એ સ્વભાવને જોવાથી આવી તાકાત, આવી શક્તિની વ્યક્તિ ખીલી નીકળે છે, પ્રગટ થાય છે, એમ જ બતાવી શકાય ને. એટલે જ્યારે શ્રદ્ધા ત્રિકાળીમાં અહમપણું સ્થાપે છે તે વખતે જ્ઞાનમાં આવું થાય છે, અને જ્ઞાને પર પદાર્થોને છોડીને જ્ઞાયકમાં તન્મય થવાનું છે. એ માટે ત્યાં દાખલો આપ્યો છે દીવાનો. હા, તો દીપક તો તન્મય, દીપકની દીવો જ્યોતિ છે એ તો દીપકથી જ તન્મય છે, ઘટપટથી તો પૃથક છે, અતન્મય છે. તો જેનાથી તન્મય છે એને પ્રસિદ્ધ કરે છે, પણ એને પ્રસિદ્ધ કરતા કરતા દીપકના પ્રકાશમાં બાહ્ય ઘટપટ આદિ છે એવો પ્રતિભાસ, એ તો પ્રતિભાસનો નિષેધ નથી, એના લક્ષનો નિષેધ છે. પૂજ્ય ભાઈશ્રીએ લક્ષનો નિષેધ બહુ કરાયો, ગુરુદેવે લક્ષનો નિષેધ બહુ કરાયો. પુણ્ય પાપનું લક્ષ છોડ, પર્યાયનું લક્ષ છોડ, જ્ઞાયકનું લક્ષ કર. એટલે લક્ષમાં જ્ઞાનની પર્યાયને એકનું જ લક્ષ છે, ત્રિકાળીનું. હું પણ આમાં પરિણમી ગઈ. હવે સામર્થ ખેલું એ બતાવે છે. એ સામર્થ તો જ્ઞાયકને જાણવાના પુરુષાર્થમાં ખીલું છે. હવે એ સામર્થ્ય એવું અનંતી તાકાત અતિન્દ્રિય જ્ઞાનની ખીલી, તો હવે જ્ઞેયોની સાપેક્ષતાથી સમજાવે તો એને છે ને જ્ઞેયને જાણે છે એવું શલ્ય દ્રઢ થયા કરે અજ્ઞાનીને. આ તો જો જ્ઞેયોને જ્ઞાનીએ તો જાણ્યા, આટલા જ્ઞેયોને જાણ્યા, આવા પર પદાર્થોને જાણ્યા, સ્વપર પ્રકાશક તો એને જાણે છે બેયને, પણ હકીકતે તો એનું જ્ઞાન જણાય છે, નિરપેક્ષ જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન, સત જ્ઞાન, અહેતુક જ્ઞાન. એ હવે તમને મેં ઓલા પેલા મોકલા છે પ્રવચનો, સાંભળશો ને? કાલ રાત્રે બાકી છે. કોણ છે? હા, કોણ? એ પાણી બેઠું છે ને? મતલબ 10 થોડાક એક ચોકડી થાય નથી. લાગ્યું નથી ને? નથી પાણી નથી. ચાલો જ્ઞાન હશે, જાવાનું કે જ્ઞાન સે સુજે લોકાલો, સોપાણી નમો સદા દેવ. પરમ પરમ મંગલકારી વિતરાગી જીનવાણી માતનો જય હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન સત્ય વિતરાગી દિગંબર જૈન ધર્મનો જય હો. કમલાબેન જય જિનેન્દ્ર.